આજની પોસ્ટ દ્વારા આપણે એક પૌરાણિક કથા સાંભળીશું, જે એક રાક્ષસ ગયાસુરના કારણે ગયા સ્થાન બન્યું મોક્ષનું સ્થાન. શું છે એ કથા? આવો સાંભળીએ. બિહારની રાજધાની પટનાની નજીક એક શહેર વસેલું છે જેનું નામ છે ગયા. ધાર્મિક દ્રષ્ટિથી ગયાને ન ફક્ત હિન્દુઓ માટે પરંતુ બૌદ્ધ ધર્મ માનવાવાળા માટે પણ એક પવિત્ર સ્થળ માનવામાં આવે છે. બૌદ્ધ ધર્મના અનુયાયીઓ આને મહાત્મા બુદ્ધનું જ્ઞાન ક્ષેત્ર માને છે, જ્યારે હિન્દુ ગયાને મુક્તિ ક્ષેત્ર અથવા તો મોક્ષ પ્રાપ્તિનું સ્થાન માને છે. એટલા માટે દેશના કંઈ અલગ અલગ જગ્યાએથી અહીં આવીને હિન્દુ ધર્મમાં માનવાવાળા પોતાના પરિવારના મૃત વ્યક્તિની આત્માને શાંતિ માટે અને મોક્ષની કામનાથી શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરતા જોવા મળે છે. પરંતુ શું આપ જાણો છો કે ગયાનું આ મોક્ષ સ્થળનું એને દરજ્જો કેવી રીતે મળ્યો, જે એક રાક્ષસ ગયાસુરના કારણે મળ્યો છે? તો આજે આપણે ગયાસુર સાથે સંબંધિત એ પૌરાણિક કથા સાંભળીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ ગયાસુર રાક્ષસના કારણે આ જગ્યાને મોક્ષ નગરી અથવા તો મોક્ષ પ્રાપ્તિનું સ્થાન માનવામાં કેવી રીતે આવ્યું તે માહિતી આપ સર્વને નવી લાગી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરીને લાઈક અને શેર કરશો. પુરાણો અનુસાર એક રાક્ષસ હતો જેનું નામ હતું ગયાસુર. ગયાસુરને તેની તપસ્યાને કારણે વરદાન મળ્યું હતું કે એને જે પણ જોશે અથવા તો એનો સ્પર્શ કરશે તેમને યમલોક નહીં જવું પડે. એવા વ્યક્તિ સીધા વિષ્ણુલોકમાં જશે. અને આ વરદાનને કારણે યમલોક સૂનું થઈ ગયું. અને આનાથી પરેશાન થઈને યમરાજ જ્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જાય છે ત્યારે ગયાસુરને કારણે હવે પાપી વ્યક્તિ બધા જ વૈકુંઠમાં આવવા લાગ્યા. જે પુણ્ય કરે છે તે પણ ત્યાં જાય છે અને પાપ કરે છે તે પણ ત્યાં જાય છે. તો આનો કોઈ ઉપાય કરો. યમરાજની આવી સ્થિતિ સાંભળીને બ્રહ્માજીએ ગયાસુરને કહ્યું કે તમે ખૂબ જ પવિત્ર છો, એટલા માટે દેવતાઓ ઈચ્છે છે કે અમે તમારા પીઠ ઉપર યજ્ઞ કરીએ. ગયાસુર તો આ સાંભળીને તૈયાર થઈ ગયા અને ગયાસુરના પીઠ ઉપર બધા જ દેવતાઓએ ગદા ધારણ કરી અને વિષ્ણુ ભગવાન સ્થાપિત થયા. અને ગયાસુરના શરીરને સ્થિર કરવા માટે તેમની પીઠ ઉપર એક મોટી શિલા પણ મૂકી. અને આ શિલા આજે પ્રેતશિલા તરીકે ઓળખાય છે. ગયાસુરના આ સમર્પણથી ભગવાન વિષ્ણુએ તેમને વરદાન આપ્યું કે હવેથી આ સ્થાન જ્યાં તમારા શરીર પર યજ્ઞ થયો છે તે સ્થાન ગયાના નામે ઓળખાશે. અને અહીં પિંડદાન કરવા આવવાવાળા શ્રદ્ધાળુઓ જે શ્રાદ્ધ કરવા માટે આવે છે તેમને પુણ્ય અને પિંડદાન પ્રાપ્ત કરવાવાળાને મુક્તિ મળી જશે અને અહીં આવીને આત્માએ ભટકવું નહીં પડે. આવું વરદાન પ્રાપ્ત કર્યું અને આ વરદાનના કારણે આ જગ્યાએ મોક્ષ પ્રાપ્તિનું સ્થાન તરીકે ઓળખાવા લાગી અને આ નગરી ગયાસુર રાક્ષસના નામ ઉપરથી ગયા તરીકે પ્રખ્યાત થઈ. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા અવનવા નવા વિષય સાથે.